જેટલા પણ ક્રિકેટ ફેન્સ છે એમને ખબર હશે કે હાલમાં એક ચેમ્પિયનશિપ રમાઈ હતી જેનું નામ હતું વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજન્ડ્સ કે જેમાં આપણા 90s જેટલા પણ ક્રિકેટ સુપરસ્ટાર્સ છે એ રમતા જોવા મળ્યા હતા. ચાહે ક્રિસ ગેલ હોય, બ્રેટલી હોય કે પછી જેક કાલિસ હોય. ઇન્ડિયન ટીમની વાત કરીએ તો હરભજન સિંહ, સુરેશ રૈના, યુવરાજ સિંહ કે જે ટીમના કેપ્ટન હતા અને એ ટુર્નામેન્ટ જબરદસ્ત રહી. ટુર્નામેન્ટની ફાઇનલ છે એ ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન રમાઈ એઝ યુઝ્યુઅલ અને વન્સ અગેન ઇન્ડિયાએ છે એ મેચ જીતી લીધી અને એની સાથે જ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજન્ડ્સની ટ્રોફી છે એ પણ જીતી લીધી. પણ ત્યારબાદ બન્યું એવું કે જેના કારણે આપણા ઇન્ડિયન ક્રિકેટર્સ એ થોડા મુશ્કેલીમાં મુકાઈ ગયા. થયું એવું કે ટુર્નામેન્ટ જ્યારે પૂરી થઈ અને એના સેલિબ્રેશનમાં જ્યારે ટીમ ઇન્ડિયા જીતી ત્યારે યુવરાજ સિંહ, સુરેશ રૈના અને હરભજન સિંઘે એક ડાન્સ કર્યો હતો અને જેમાં એ એક્ટિંગ કરી રહ્યા હતા અને એ એક્ટિંગને કારણે એમના પર એવા લોકોએ આક્ષેપ કર્યા છે કે યુવરાજ સિંહ અને જેટલા પણ હરભજન સિંહ કે સુરેશ રૈના ત્રણ ખેલાડીઓ છે એ દિવ્યાંગોની મજાક ઉડાવી રહ્યા છે. ત્યારબાદ આ વિડીયો છે એ ડિલીટ કરવામાં આવ્યો અને વિડીયો ડિલીટ કર્યા બાદ હરભજન સિંઘે એ બાબતે ક્લિયર આપ્યું હતું કે અમે જે છે માત્ર 15 દિવસથી ટુર્નામેન્ટ રમી રહ્યા હતા અને એક સેલિબ્રેશનના ભાગરૂપે આ વિડીયો બનાવ્યો હતો. અમે કોઈ પણ પ્રકારના વ્યક્તિઓની જે પણ લાગણીઓ છે એને દુભાવવા માંગતા નથી, પણ ઘણા બધા લોકોની લાગણી દુભાઈ છે. એ પછી વિડીયો છે ડિલીટ કરવામાં આવ્યો છે અને હવે મામલો જે છે એ કોર્ટમાં પણ જાય એવી શક્યતા છે. તો તમારું આ મુદ્દે શું કહેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ લાઇવ્સ ઓફ ઇન્ડિયા.